નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું હિરણ્યકશ્યપનું ચરિત્ર. આજે આપણે જોઈશું નૃસિંહ અવતાર. નારદજી બોલ્યા, પ્રહલાદના ઉપદેશથી પ્રભાવિત બની દૈત્ય બાળકો ઉંમર પ્રમાણે નિર્દોષ હોવાથી પાઠશાળામાં હરિભજન કરવા લાગ્યા. ગુરુપુત્રો એમની બુદ્ધિને ભગવાનમાં સ્થિર થયેલી જોઈ તો એમને ઘણી જ પ્રસન્નતા થઈ, પરંતુ હિરણ્યકશ્યપના ભયથી એ બાળકોને ધમકાવવા લાગ્યા. એમણે પ્રહલાદના આ કાર્ય વિશે હિરણ્યકશ્યપને ફરિયાદ કરી ત્યારે એ ક્રોધથી સળગી ઉઠ્યો. પ્રહલાદે પિતાને કહ્યું, મારી સમજમાં નથી આવતું કે તમે ભગવાન પ્રત્યે દ્વેષ કેમ રાખો છો. એ તો બધા જીવોના આત્મા છે, એ દયાળુ અને જગતની રચનારા છે. એનો તિરસ્કાર કરવો તમને શોભા નથી આપતું. એ ધર્મના રક્ષક અને અધર્મીઓનો નાશ કરનારા છે. હું એમના પવિત્ર નામનું રટણ કરું છું, તો એમાં તમને શી આપત્તિ છે? તમે પણ એમનું શરણ લો. આસુરી ભાવ છોડી સમભાવ ધારણ કરો, એથી તમારું કલ્યાણ પણ થશે. ગુસ્સે થઈ હિરણ્યકશ્યપ બોલ્યો, અરે નીચ, તું મારી સામે જ મારા ભાઈની હત્યા કરનાર શત્રુની પ્રશંસા કરી રહ્યો છે. વિનાશના સમયે બુદ્ધિ બહેર મારી જાય છે. અરે મૂર્ખ, તું એને સર્વે વ્યાપી જણાવે છે, તો બતાવ એ તારો જગદીશ્વર ક્યાં છે? પ્રહલાદ બોલ્યો, મને તો એ બધી જગ્યાએ દેખાય છે. તમે પણ ભક્તિ અને જ્ઞાનની આંખોથી જુઓ તો તમને પણ એ દેખાશે. હિરણ્યકશ્યપ બોલ્યો, તો શું એ આ સ્તંભમાં પણ છે? આટલું કહી જેવો એ તલવાર લઈ પ્રહલાદને મારવા ગયો ત્યારે પ્રહલાદને સ્તંભમાં શ્રી હરિ દેખાયા. એ પ્રાર્થના કરવા લાગ્યો. ક્રોધિત બનેલા હિરણ્યકશ્યપે સ્તંભ ઉપર મુક્કો માર્યો, જેના કારણ સ્તંભ ફાટી ગયો અને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. એમનું મુખ સિંહનું અને ધડ મનુષ્યનું હતું. હાથમાં તીક્ષ્ણ નખ હતા. એમની ભયંકર ગર્જનાથી પૃથ્વી ધ્રુજી ઉઠી. દૈત્ય એમની પર તલવારથી વાર કર્યો તો તલવાર ટુકડે ટુકડા થઈ ગઈ. થોડા સમય સુધી બંને વચ્ચે યુદ્ધ થયું. પછી દૈત્યને પોતાનું વરદાન યાદ આવ્યું. એને પોતાનું મૃત્યુ નજીક આવેલું દેખાયું. સંધ્યા સમયે નૃસિંહ એમને બારણાને ઉંબરે લઈ ગયા અને એને પોતાના ઘૂંટણોમાં સુડાવી કહેવા લાગ્યા, હે હિરણ્યકશ્યપ, સાંભળ, આ સમય ન દિવસ છે ન રાત, ન તું અંદર છે ન બહાર, ન હું મનુષ્ય છું ન પશુ. તારું મૃત્યુ ન તો શસ્ત્રથી થશે ન તો અસ્ત્રથી. હું ભક્તોની રક્ષા માટે અવતાર લઉં છું. આટલું કહી ભગવાને પોતાના તીક્ષ્ણ નખ વડે એને ચીરી નાખ્યો અને જમીન પર ફેંકી દીધો. દેવતાઓ હર્ષનાદ કરતા આકાશમાંથી ફૂલો વરસાવવા લાગ્યા, પરંતુ નૃસિંહ ભગવાનના રૌદ્ર કોપાયમાન સ્વરૂપને જોઈ ભયભીત બનેલા કોઈ દેવતા તેમની પાસે જઈ શક્યા નહીં. એમને શાંત કરવા લક્ષ્મીજીને દેવતાઓએ બોલાવ્યા, પરંતુ તેમનું ઉગ્ર સ્વરૂપ જોઈ લક્ષ્મીજી પણ ભયભીત થઈ ગયા. એટલે દેવતાઓએ પ્રભુનો આવેશ શાંત કરવા માટે પ્રહલાદને વિનંતી કરી. પ્રહલાદે એમને પ્રણામ કર્યા. ભગવાને પ્રસન્ન થઈ પ્રહલાદને ખોળામાં બેસાડ્યો અને એના માથા ઉપર વહાલથી હાથ ફેરવવા લાગ્યા. આ જોઈ બધા દેવતા ત્યાં આવ્યા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવાદિદેવ મહાવીર, તમને વારંવાર પ્રણામ છે. તમે નૃસિંહ અવતાર લઈ આ દૈત્યનો વધ કરી પૃથ્વી પરનો ભાર ઓછો કર્યો છે. તમે સૃષ્ટિના કરતા પાલક તથા સંહારક છો. તમારા સ્મરણ માત્રથી બધા વિઘ્ન દૂર થઈ જાય છે. દેવતાઓએ આ રીતે ભગવાનની સ્તુતિ કરી, પરંતુ ભગવાનનો ક્રોધ ઓછો થયો નહીં. દેવતાઓ ભયભીત બની ગયા. પ્રહલાદે ભગવાનનો ક્રોધ દૂર કરવા માટે એમને પોતાનું મનોહર સ્વરૂપ બતાવવાની પ્રાર્થના કરી. બ્રહ્માજીના કહેવાથી પ્રહલાદે ફરીવાર ભગવાનના ચરણોમાં પડી સ્તુતિ કરી. ત્યારે પ્રસન્ન બની ભગવાન મોહક સ્વરૂપમાં આવ્યા. આ અલૌકિક છબી જોઈ લક્ષ્મીજી મોહિત બની ગયા. એમણે પ્રહલાદના માથા ઉપર હાથ ફેરવ્યો, જેનાથી પ્રહલાદ અધિક જ્ઞાનિક બની ગયો. ભગવાન નૃસિંહ પ્રહલાદને કહેવા લાગ્યા, હે વત્સ, તારું હંમેશા મંગલ થાવ. તારી ભક્તિથી પ્રસન્ન બની હું તને વરદાન આપવા માંગુ છું. તું જે જોઈએ તે વરદાન માંગ. હું મારા ભક્તોના વશમાં રહું છું. પણ પ્રહલાદ તો નિષ્કામ ભક્ત હતા, એટલે એમને તો માત્ર ભક્તિની જ ઈચ્છા હતી. શ્રેષ્ઠ ભક્ત પ્રહલાદજી ભગવાનને કહેવા લાગ્યા, હે દીનબંધુ, મને વરદાનની ઈચ્છા નથી. હું તો માત્ર મોક્ષ ઈચ્છું છું. વરદાન તો સાંસારિક સુખ માટે માંગવામાં આવે છે. નૃસિંહ બોલ્યા, હે પુત્ર, તું મારી ઈચ્છાથી ન્યાય પાલન કરી રાજ્યભાર ગ્રહણ કર અને ધર્મપૂર્વક રાજ્ય ચલાવ. પ્રહલાદ બોલ્યા, હે પ્રભુ, મારા પિતાએ ઘણીવાર તમારા પ્રત્યે કટુ શબ્દો કહ્યા હતા. એ તમને પોતાના ભાઈના હત્યારા અને શત્રુ માનતા હતા. તમે એમના અપરાધોને ક્ષમા કરો અને સદગતિ આપો. ભગવાન બોલ્યા,
હે ભક્ત, તારા જન્મથી દાનવકુલ 21 પેઢીઓ સુધી પવિત્ર બનેલો રહેશે. મારા સ્પર્શ માત્રથી તારા પિતાને સદગતિ મળી ગઈ છે. ત્યારબાદ ભગવાન બ્રહ્માને કહેવા લાગ્યા, અસુરો હંમેશા સ્વભાવથી ક્રૂર અને દુષ્ટ હોય છે, માટે તમે એમને સમજી વિચારીને વરદાન આપો. તેમને વરદાન આપવું એટલે સાપને દૂધ પીવડાવવા સમાન છે. ત્યારબાદ ભગવાન અંતર ધ્યાન બની ગયા. પ્રહલાદે ભગવાન સ્વરૂપ શિવ, બ્રહ્મા વગેરેની પૂજા કરી એમનાથી પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો અને એમને ભેટો વગેરે આપી વિદાય કર્યા. આવી રીતે જય વિજય શાપના કારણે અસુર બનેલ અને ભગવાનથી વેર રાખવાને કારણે પરમગતિ પામ્યા. ત્યારબાદ એ રાવણ કુંભકર્ણ બન્યા અને રામના હાથે મૃત્યુ પ્રાપ્ત કર્યું. હે રાજન, આ કથાનું પઠન, શ્રવણ તથા મનન મનુષ્યને મુક્તિ આપે છે. અહીં નૃષિ અવતાર પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે જોઈશું શિવજીએ શા માટે ત્રણેય નગરનો નાશ કર્યો હતો. તો આપણે આવતીકાલે મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.